એ લોક કથા રે લાખણીઓ ભગવતી દેવાલ છે ત્રાગુ કર્યું તું. આ હા કચ્છ ધરાની માલિકો, કારણ કે ધરા કચ્છની ધરા, કચ્છ ધરાની માલિકો દેવલમાં થયા છે, વાગડ ધરાની માલિકો. આમ તો કચ્છ ધરા એક એવી ગુણિયલ ધરા છે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, વળે વાગડ ભલો, મુજો કચ્છડો બારે બાસ. કચ્છ ધરા જ્યાં ડાડો મેકરણ જીનામ જીનામ જીનામ, આ પછી ભગવતી રવેચીના જય રવરાય જય રવરાય, જ્યાં શિયાળો વાર નો વાય, આ પછી ભગવતી મોમાય મોરાગઢની માલિકો. કેટલી જગદંબાઈઓ, કેટલાય પીર પેગમ્બરો, કેટલાઓ શુરા કચ્છ ધરાની માલિકો, એવા રૂડા કવિ થયા છે દુલેરાય કારાણી જેવા. પણ વાગડ ધરાની માલિકો ભગવતી દેવલમાં થયા. દેવલ હાય પરજ્યો ચારણ રાયથળી ગામ, અને રાયથળી માલિકો ભાંસળિયા હાકના પરજ્યા ચારણો રે ભાઈ. આ તો પરજ્યા માલધારી ચારણ મરી જાય પણ કોઈની સામે લાંબો હાથ ન કરે. એ પરજિયા, એ ભાંસળિયા હાકના ચારણની વાત કરું છું. આમ તો કોઈ પરજિયો લાંબો હાથ ન કરે. રાયથળી પક્ષીના માળા જેવું રૂડું ગામ, ગામમાં શિવનું મંદિર, ભગવતી જગદંબાનો જ્યાં થડો છે. ગામમાં દેવતાએ ચારણ મેંજળબા ભાંસળિયા રે ભાઈ. 5 પશ્ચિમાની હજારોમાં જે પરખાય આવો ચારણ, મેઘધારી ચારણ, ટેકીલો ચારણ. એનો નિયમ છે પુણ્યમાં આવે એટલે ઘર હંમેશ માં હિંગળાજના દર્શન કરવા જાવું. જે આજનું બલુચિસ્તાન, એ વખતમાં ભારત પાકિસ્તાન એક, એ સમયની વાત. દર પૂનમે મેંજળબા પરજ્યો ચારણ ભાંસળીઓ ઠેઠ ભગવતી હિંગળાજના થાન કે જાય. હિંગળાજના ઠુમરા વખણાય. આ હા હા હા, આજે જોગમાયા હિંગળાજ જાગતી બેઠી છે. હો હોનાના એટલા છતર પડ્યા પણ કોઈથી હામું ન જોવા, આંખના ડોળા કાઢી લે. એ હિંગળાજ ભલામાં દાળપુર મેં હિંગળાજ જાઉં, પણ માનતા કેવી? ભલભલા માણા પાછા પડી જાય. એ માનતા ન કરી શકે, કારણ ઊંધા પાગે જવાનું. ખવડા પાગે તો હો વાયલું જાય, ઊંધા પગે જવાનું. આ પૂનમ નું આવ્યું હોય તો ઓલી પૂનમ આવી જાય. પુણ્યમે હાલે જ રાખવાનું. ભગવતીમાં કેટલો વિશ્વાસ, કેટલી શ્રદ્ધા છે મેંજળબા ભાંસળિયાને. હા હા હા, એક ભગવતી હિંગળાજની સામે અર્થનાથ કર્યો કે હે માં હિંગળાજ, હે ભગવતી હિંગળાજ, હે ભગવતી હિંગળાજ. દર પુણ્યમે આવતો હો, મોડે હાસે અહીંયા વગર છૂટકો ને મોળ. તું બહુ વાલી માં, પણ આજ કાંઈક માગવા યસ માં દે. આજ સુધી માગ્યું નથી માં, કોઈ દે માગ્યું. લાંબો હાથ કર્યો હશે માં, આજ મોળો થોડે હમણાં લાંબો હાથ કરો માં, તું દે કે બોલ. દીકરા મઢમાંથી અવાજ થયો, માગી આપું. માં શેર માટીની ખોટ છે. દીકરો દીકરી હોય તો ઘરે દીવા થાય, અંધારું ન થાય. હા હા, દીકરી જોઈશ. અરે માં તું જે દે, દીકરો દીકરી, બસ એક સંતાનની ઈચ્છા છે. કેવી દીકરી જોઈએ બોલ માં, કેવી દીકરી? તું એક કામ કર ભાંસળિયા, તોળા ઘરે હું આવતી છે. હિંગળાજ તોળા ઘરે આવે તો માં એથી રૂડું કઈ હોય નહીં માં. રૂવાણે રૂવાડા મીઠા ઉભા થવા. હા હા, ભગવતી મોળા આંગણે, મારા આંગણે ભગવતી હિંગળાજ ને બેને. હા હું આવું છું, અને જુગે જુગથી આવું છું. કારણ કે ખોડિયા રૂપે આવી છું, પીઠળ રૂપે આવી છું. વર્ષો પહેલા જુગે જુગ રવેચી તરીકે હું આવી છું. ચારણના આંગણામાં હું કુળદેવી તરીકે પૂજાવ, અને એના પારણા, એના આંગણાને મળતો ઘૂઘવાટા કરું, અને રાહડે રમવા આવું. મેંજળબા ભાંસળિયાને
ભગવતી હિંગળા જે હાકલો કર્યો ભાઈ, આનંદનો પાર ન રહ્યો. હટ જવું છે, ઝટ ઘરે જવું છે, ચાણિયાણીને વાત કરી છે. આપણા ઘરે તો હિંગળા જ રમવા આવતી પારણાની મલકો, પારણામાં હિંગળા રમવા આવે છે કૌરું હોય, પણ આનંદનો પાર નહીં. આવીને ગામમાં વાત કરી, પોતાની ચાણિયાણી કોઈના ગામમાં વાત ન કરતી. દુનિયા પરસા માગવા માંડી છે, પણ આપણા ઘરે હિંગળા જ આવતી છે. હે કા એ બાળક ઓધાન રહ્યું ભાઈ. ધીમે ધીમે 13 મહિના 13 દી થયા, દીકરી આવી ભાઈ. પણ સાક્ષાત જોગમાયા પ્રકાશ પીળો પડવા, કારણ કે પુત્રના પારણમાં વહુના બારણામાં તેજ હસતું ન રહે. એ તેજ લીસોટા નોખા મળવા માંડ્યા. અને પારણાની માળકો એ મેજરવા બાસળીએ જોયું દીકરી સામું. દીકરી બે બાપને દીકરી બે વાતું કરતા હોય ને એવું લાગ્યું. દીકરીને બાપ ભણવા માંડ્યા. બધા આવે ગઈ માં, આવે ગઈ ને. હા 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 ભૂગવાટા દીકરી કરતી. બાપને કીધું બાપુ આસરો ન આવો તો હું તો જોગે જોગ થી પેલા સિંધાઈશ મેં હતી ભલા ના ઘરે. ભલા સિંધાઈશ રાજસ્થાનની મલકમાં જન્મ લીધો તો હું એ જ દેવલ રૂપે આવી છું. હા 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 ભાસળિયાનું આંગણું મળ બહુ વાલું. આ તો બધા સાણનું આંગણું મળે વાલું હોય, પણ તું મળો વાલો એટલા દર પૂર્ણિમા મળ કે આવ્યો. આજે હું રાજી થઈ હિંગળા જ. મિત્રો પછી તો દીકરી નાની ધીમે 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 બાપની આંગળી પકડીને બજારોમાં નીકળવા મળે. રાયથળીની માલિકો એ લાડકી નાની 9 વર્ષની દીકરી એક સાધુ આયલા આવે છે. બાપ ને દીકરી બે રાયથળીથી રાયથળીના પથ્થરમાં આવ્યો ને ભાઈ. ચટાળો જોગી આયલો. એ ચટાળા જોગીને જોયો. બાપુ બાપુ ઓળખતા તમારે ઓળખતા કમળ છે ના બાપુ. દીકરા હું કીધું ઓળખા. બાપુ એને પાક પકડે લ્યો. આ બાવાના સાધુના પગ પકડી લ્યો. બાપુ શું વાત કરી બેટા? હા હું કહું બાપુ. બાપુના પગ પકડી લ્યો. જેમ કોઈ આંધળા માણસના હાથમાં લાકડી હોય ને કોઈ લોટકો માણસ લાકડી બાળા ઠેબું પડે લાકડી પડી જાય ને એમ મેંજલબા ભાંસળીએ સાધુના પગમાં પડી જાય. એને ખબર કે આ દીકરી જે બોલે એમાં કાંઈક હોય. બાપુ અમારા ઘરે જમવા આવો. અમારા આંગણે સાધુને લઈ જાય ભાઈ. સાધુના પગ ધોઈને જમણા પગનો અંગૂઠો ચરણામત એ મેંજલવા ભાંસળો જાય ને સાધુ સામું જોયો ને એનો જટાળો શિવ દેખાણો સામે. હા 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 દીકરીએ શિવના દર્શન કરાવ્યા હો. કશે તો ઢાંક જબ ખેંચી ચાંપ કર રમા. એ જટાળો જોગી શિવ મહાદેવ સામો દેખાણો. ખમા બાપ દીકરી દેવલ. ખમા બાપ ખમા બાપ દીકરી દેવલ. હું દીકરીને પગે લાગા બાપને, હું કેને પગે લાગા? બાપ શિવને પગે લાગા કે દીકરી? બાપ અઢવો મૂંઝાઈ ગયો, ચિંતા પડી ગયો. હા 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 થોડીક વાર થઈ તો જટાળો સગી તો યઈ ગયો. એમ કરતા 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 દીકરી રાયથળી મલકર યુવાન થઈ છે. મિત્રો ગમે એવી દીકરી શક્તિ હોય, જગદંબા હોય, જોગમાયા હોય, એના માંગા તો આવે. દેવલનું રૂપ, એનું તેજ, આભામંડળી તેજ. એક તો પરજા તારણની દીકરી છૂટો પહેરવેશ, એ રૂડી ઓઢણી ઓઢણી માથે પાણી ભરવા જતી હોય. રૂપ રૂપનો અંબાર દેવલો. માંગુ આવ્યું ખોડાહર ગામથી, બાજુમાં વાગડમાં ખોડાસર. દીકરીના લગ્ન લેવાના. જે આખા ઘરનો કિલોલ, આખા ઘરનો આનંદ, આખા ઘરનો હર હંમેશનો આનંદમાં રાખે એ દીકરી આજ યુવાન થઈને હાલતી થઈ બાપનું ઘર મેલી. એ બાપનો ઉમરો વટી જ્યારે દીકરી 2 ડંગલા ઉમરાથી આગળ આવેલી, મેંજલભાના આંખમાંથી બોલ બોલ જેવડા આહુડા પડવા મળ્યા. બસ બા માં જાવું જ બા. બાપુ કઈ એવી દીકરી છે? ભગવતી સીતાને જવું પડ્યું છે બાપુ, દ્રૌપદીને જવું. બાપુ
દીકરી જાય તો હારે રૂડી લાગે ને. કવિ દાદ યાદ આવે. હા વાહ વાહ કવિ દાદ. આજના એવા અડીખમ કવિ દાદભાઈ ઠાણું ગામ શું લખે દીકરી વિશે અદભુત રચના લખે કે કાળજા કેરો ખટકો મારું ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો ખટકો મારી ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો ખટકો મારું ગાંઠથી છૂટી ગયો. બાપ આંગણે દીકરી વિદાય લઈ રહી છે. જોગમાયા આખા ઘરને ઘડીક નો હાલે દેવલ વગર. દેવલ 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 ઘરમાં દેવલ હોહરી ઘરમાંથી પાથરમાંથી ઘરે ઓરડામાંથી ઓહરીમાં દોડું દેતી હોય. દેવલના પગ થંભી ગયા ભાઈ. આહા કવિ દાદ લખે હો. છબ તો નહીં બેની ધરતી ઉપર પગ કા થંભી ગયો. છબ તો નહીં બેની ધરતી ઉપર પગ કા થંભી ગયો. ઉમરો બેની ને ઉમરો બેની ને આજ ડુંગરો લાગ્યો માંડર ઓળંગ્યો. કાળજા કેરો ખટકો. આહા ધીમા ધીમા ડીગળ દીકરી લાંબો એવો ઘૂમટો તાણ્યો છે. બે હાથની મલકુર ઘૂમટો પકડ્યો છે. કારણ કે લાજ તો પ્રજાની વખણાય ભલામણ. બાપને આંગણે દીકરીએ લાંબો ઘૂમટો તાણ્યો છે. બે હાથે લાજને પકડી દોડી બાપને બથો ભરી લે. બાપુ હું જાઉં છું, હું જાતી છું હે મોહ દીકરા. આહા એ દ્રશ્ય કેવું છે. એ બધું ભાઈ રોતા છે, એ બધું માવડી રોતી છે. જગદંબા જોગમાયા દેવલ જતી સાસરે સીધાવતી છે. કારણ એક હાથની માલકોર સાસર વેલની લાજ ને બીજા હાથની માલકોર પોતાના માવતરની લાજ પકડીને ધીમે ધીમે દીકરી હાલતી થઈ ભાઈ. દીકરી ત્યાગની મૂર્તિ છે. ઘણા એમ કહે છે કે જેના ઘરે દીકરો ન હોય ને એનું ઘર વાંચ્યું. ખોટી વાત. જેના ઘરે દીકરી ન હોય ને એનું ઘર વાંચ્યું. ભલા મારા જેના ઘરે દીકરી ન હોય. કારણ કે દીકરી જન્મે ને તો દીકરીનું માય ન જાણતી હોય ક્યાં જાય છે, એનો બાપે ન જાણતો હોય ક્યાં જાય છે, એક વિધાતા જાણતી હોય દીકરી ક્યાં જાય. એટલે તો દીકરી પારકી થાપણ કહેવાય. હા બાપને થોડુંક માથું દુખે ને દીકરી કળી જાય કે મારા બાપને વેદના લાગે છે. બાપની એક એક વાતને કળાવે તો દીકરી કળી શકે. ટૂંકમાં બાપને મોક્ષ કરાવતી હોય ને હરગના બારણા ખુલતા હોય ને તો દીકરી હોય ને એના એ બાપને સ્વર્ગમાં જાય. બાપ સુધી નરકમાં. જે બાપ કન્યાદાન કરે ને નરક ન હોય એને સ્વર્ગની વાતો સ્વર્ગના દરવાજા ખુલી જાય છે. જે બાપ કન્યાદાન કરે એટલે તો દીકરી ગાય અને તુલસી કેરો જેને આંગણે ન હોય ને એનું ઘર વાંજ્યું છે ભલામણ. આ દેવલ હારે આવી ધીમે ધીમે હાર વેલની મલકો સાસરાની મલકો દૂધમાં હાકર ભળી ગઈ. આ તો જોગમાં હતી. આખા સાસર વેલને પોતાનું કરી લીધું. સાસરામાં કોઈને દેવલ વગર ઘડીક ન હાલે. દેવલ 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 થવા મળ્યું. સાસરાની મલકો જેમ દીકરી પોતાની દીકરીથી વિશેષ એ સાસર વેલની મલકો એ દેવસુર શાખના ચારણો, એ ખોડાહારના ચારણો, એ જોગમાયાને
કારણ કે આ તો જોગમાં આ દેવલ હતી, સાસરે આવી હતી. મિત્રો સમય સમય બલવાન નહીં પુરુષ બનવાન. રાયથળની માલિકો આ બાજુ એવું કહીને દુકાળ પીડ્યો. ગાય મકોડા ભરખિયા માયે થયા બા. ચારે બાજુ માણસો મરવા માંડ્યા, ક્યાંય પાણી મળે નહીં. માણસો તલકવા માંડ્યા, ક્યાંક પાણી પાણી કરે. હવે મૂંગા જનાવરને માણસ ન મળે, મૂંગા જનાવરને ક્યાંથી મળે? ગાવડિયું બાભરવા મળી પાણી વગર. દેવલને ક્યાંય ગમતું નથી આ બાજુ. મારા બાપુ શું કરતા હશે? મારા બાપુ કેમ હશે? એવો કાળમાં દુકાળ પીડ્યો. પણ ઈ જૂના કટારીએ એક વાણિયો ભાઈ જેનું નામ ખેરાજ, અને એવો ખેરાજ વાણિયો કાળમીઠ માણસ ચારણોને આવીને કીધું કાલે સવારે મારા પૈસા દઈ દેજો, ન કરું હું તમને ગામમાં આખા ભૂંડા લગાડી છે કે ચારણ સમાજમાં ભૂંડા લગે, મારા પૈસા મને દઈ દેજો. બધા ચારણો ત્રાગુ કરવાનો વિચાર કરે છે ભાઈ. બધા ચારણો ભેગા થઈ વિચાર વાણિયા આપણે માથા બધા ભેગા થઈ માથા દઈ દઈએ એટલે એના એ રાજી થાય. બીજું કહું એ રાજી થઈ જાય, આપણે માથા દઈ દઈએ. પણ બધા ચારણો વિચાર કરે, કપાળમાં એ કંકુ કરી કંકુની સ્ટેરતાળી એમાં એક એસીના ડોહીમાં કહે છે હું લીલું માથું ન હોય મારું, હું ગરધી છે, મોડે પહેલાં મરવા દો પછી તમે માથા દો. હજી આવા વિચાર કરે ક્યાં દેવલ દોડતી આવી ભાઈ. દોડા દોડ બાપુ, હું દેવલ હજી જીવું છું. દેવલ માથું આપે, બીજા કોઈ માથું ન આપે, ત્રાગુ દેવલ કરે. આ વિચાર કરે ત્યાં દેવલ એ માથું કાપી થાળીને મળકો હાથ મળ્યો, ધડ હાલતું થયું ભાઈ. ક્યાં આવ્યું? જૂના કટારીએ જ્યાં દેવલ આવ્યા છે ને, માથું કપાણા પછી ધડ એકલું ધડ આવ્યું છે ને એ કેડે આજે જૂના કટારીને મળકો ઘાસનું તણખલું ઉગતું. રાયથળીથી મળી જૂના કટારિયા જે વાગડમાં છે એ રાયથળીથી જૂના કટારિયા સુધી આજે ઘાસનું તણખલું આજે કેડે ઉગતું નથી. વિચાર કર્યો દેવલમાં કેવી તાકાત હશે. અને એ જૂના કટારીએ આવી એકને હારે 11 માર્યા, 11 વાણિયાને. પછી મા દેવલે પડકારો કર્યો. મા દેવલ બોલી, એનો ખેરાજનો ભાઈ ઝેરાજ પગે લાગવા માંડ્યો. માં માથું, એ માં, એ જગદંબા મારું માથું લઈ ના, તારા માથું જરૂર સાંભળ, તું આ પટો મૂકી દે, વાગડની ધરતી છોડી ગયો જા. ખેરાજની ખે અને ઝેરાજની ઝે. આજે મિત્રો ઝેરાજના વંશના માણસો જીવે છે ને એ અબજોપતિ ને કરોડોપતિ દેવલનો પ્રતાપ છે. વિચાર તો કરો. આજે જૂના કટારીએ ભગવતી દેવલનું ઠાણક પૂજાય છે. ભગવતી દેવલ જે હાજરા હજુર બીજાડે છે, જ્યાં મેળો ભરાય છે જૂના કટારીએ વાગડધરાની મલકોર, અને બ્રાહ્મણો એવી એની પૂજા કરે છે. એવું પટેલિયાનું, એવા દરબારોનું એવું રૂડું એ ભગવતીનું થાનક. અને આય દેવલનો જ્યાં હાજરા હજુર પડકારો, આય દેવલ જ્યાં હાજરા હજુર ખમકાર કરે છે. વાહ ખમા દેવલને ઘણી ખમા.